આજે એક વાર્તાંશ, આખી વાર્તા નથી, પણ આજના સાંપ્રત સમાજમાં અને કર્મકાંડીઓ સામે આંગળી ચીંધતી વાર્તા છે. આપના અભિપ્રાય તો ચોક્કસ આવકાર્ય રહેવાના જ. તો વાત આમ છે, જો કબરી બિલ્લી આખા ઘરમાં કોઈને જો પ્રેમ કરતી હોય તો રામુની વહુને, અને રામુની વહુ જો કોઈને ધિક્કારતી હોય તો એ કબરી બિલ્લીને. આમ તો રામુની વહુને ઘરમાં આવ્યા હજુ માંડ 2 મહિના થયેલા. પતિની પ્યારી, સાસુની દુલારી, 14 વર્ષની બાલિકા, એની કમર ઉપર ભંડાર ઘરની ચાવી લટકવા લાગી અને નોકરો ઉપર એનો હુકમ ચાલવા લાગ્યો. સાસુએ દેવપૂજામાં મન પરોવ્યું, પણ આખરે તો 14 જ વર્ષની ને. ક્યારેક ભંડાર ઘર ખુલ્લું રહી જાય તો ક્યારેક ઘીનો ટોપ ઉઘાડો રહી જાય ને તરત કબરીનો પરચો મળી જાય. ન રહે દૂધ, ન રહે ઘી. એકવાર તો બજારથી મલાઈ મગાવી, હજી રામુની વહુ પાન લગાવે ત્યાં તો મલાઈ સફાચટ. હવે તો હદ થઈ ગઈ, બિલ્લી પકડવા પાંજરું મગાવ્યું, અંદર ચટાકે જાન વાનગી મૂકી, પણ કબરી ફરકે. એકવાર એવું બન્યું કે વહુએ પિસ્તા બદામ નાખીને સરસ મજાની ખીર બનાવી અને ઊંચે ગોખલા ઉપર ગોઠવી દીધી. કબરી આવી, આમ આમ કરીને સૂઈ ગયો, ઊંચે જોયું, માલ જોરદાર છે, ઊંચાઈનો અંદાજ લગાવ્યો અને લગાવ્યો કૂદકો. આખી ખીરની વાટકી બધી નીચે આવી ગઈ અને કબરી બધી સફાછટ કરી ગઈ. હવે રામુની વહુ ઉશ્કેરાઈ ગઈ. એણે વહુથી સવારે એક દૂધનો વાટકો ઉંબર ઉપર સવારના પર મૂક્યો અને પોતે ચાલતી થઈ ગઈ. કબરીએ જોયું કે દૂધનો વાટકો, આહા, એ તો ફટ ચપો ચપ દૂધ પીવા લાગી. પાછળથી ધીમેકથી રામુની વહુ આવી, હાથમાં ધોકો લઈને કબરીને ફાટ દઈને માર્યો. કબરી અહીંયા જ ઢળી પડી. ધબાકો થયો એટલે બધા ઘરના દોડતા દોડતા ભેગા થયા. આમ વહુ અપરાધીની જેમ માથું નીચું કરીને ઊભી હતી. નોકરાણે કહ્યું, હાય હાય, બિલ્લી મરી ગઈ, અમે હવે કામ નહીં કરીએ. રસોઈ કે હું રસોઈ નહીં કરું. તરત સાસુ આવ્યા. સાસુએ કહ્યું કે અરે રે, કે વહુ તમે આ શું કર્યું, કે હવે પંડિત પરમ સુખને બોલાવો, કે આમાં તો પ્રાયશ્ચિત કરવું પડશે. પરમ સુખે પંડિતે ઘરમાં જ કહી દીધું, પંડિતાણી આજે રસોડામાં માં જશો, આજે પ્રાયશ્ચિત થશે, પકવાન જમવાના છે. કે પંડિત તો આવી ગયા, પંચાંગ કાઢ્યું, ટીપણું કાઢ્યું, મુહૂર્ત જોયું. બ્રહ્મ મુહૂર્તમાં બિલ્લી મરી ગઈ એટલે કુંભી પાક નરકનું વિધાન છે, પ્રાયશ્ચિત કરવું પડશે. સાસુએ પૂછ્યું, શું કરવું પડશે? બિલ્લીના વજન જેટલી સોનાની બિલ્લી દાનમાં આપવી પડશે. પણ હવે કળિયુગ છે, કોઈ એટલું બધું દાન કરતું નથી, એટલે 21 તોલાની ચાલશે. 21 તોલા? સાસુએ કહ્યું, કંઈક ઓછું કરો. એટલે પછી 11 તોલામાં નક્કી થયું. પણ જો સાથે 10 મણ ઘઉં, 5 મણ ચોખા, 1 મણ દાળ, 5 મણ મીઠું, આ બધું આપવાનું જ છે. 5 માણસને 21 દિવસ જમાડવાના. હું એકલો જ જમી જઈશ, એમાં 5નું પુણ્ય મળશે, બરાબર? હવે 11 તોલા સોનું કાઢો એટલે હું ફટાફટ બિલ્લી બનાવી લાવું. સાસુ એકદમ મૂંઝાઈ ગઈ. વહુ નીચું માથું ઢાળીને આંખમાં આંસુ સારતી કબરી બિલ્લીને ધિક્કારતી ઊભી હતી. અને અચાનક નોકરાણી આવી, માજી માજી, બિલ્લી તો ઉઠીને ભાગી ગઈ. હે? અસ્તુ, આભાર. આપને અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે.